તો ભાઈ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ભોખરીના પુલ ઉપર। તો તમે જુઓ મિત્રો કે આ રહ્યો છે પુલ અને અહીંથી જ પાણી જાય છે મોકેશ્વર ડેમની અંદર। તો જુઓ કે આગળથી કેટલો પાણીનો આવરો ચાલુ છે હજી પણ। તો જુઓ મિત્રો તો આટલો પાણીનો આગળથી આવરો ચાલુ છે અને નેચર જઈને પણ તમને બતાવી દઈએ કે પાણી જેટલું ચાલુ છે। તમને ઝૂમ કરીને થોડું બતાવી દઉં કે આગળથી પાણી કેટલું આવે છે। તો જોઈ લો મિત્રો આગળથી આટલું પાણીનો આવરો ચાલુ છે અને તમે આ રીતે પણ લોકેશન પાછળનું જોઈ શકો છો કે કેટલું બેસ્ટ લોકેશન છે। અને આ છે ભોખરીનો પુલ અને હું અને મારો મિત્ર 2 જણા અમે આવ્યા હતા। તો જુઓ મિત્રો કે અરે પુલ છે અને અહીંથી સીધું મોકેશ્વર ડેમની અંદર પાણી જાય છે અને નીચે જઈને તમને બતાવીએ કે કોઈ કેટલું પાણી આવે છે જે આગળથી અને હાલ કેટલું નદીમાં ચાલુ પાણી એ તમને નીચે જઈને બતાવીએ। તમે વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો। તો ચાલો મિત્રો અમે અહીંથી જઈએ નીચે અને નદીમાં જઈને તમને બતાવીએ કે અહીંથી કેટલું પાણી આપણે મોકેશ્વર ડેમની અંદર આવે છે। તો ભાઈઓ ફાઇનલી અમે ભોય આવી ગયા છીએ અને નદીમાં જઈએ છીએ। તો તમે વિડીયોમાં બનાવો તો અમે તમને બતાવીએ કે કેટલું પાણી હેડે છે જે મોકેશ્વર ડેમની અંદર જાય છે બરાબર। તો જુઓ મિત્રો આપણે અહીંયા છેક દૂર જવાનું છે કારણ કે મિત્રો પેલા ભાગમાંથી પણ આવરાતું હતું પણ તોકણથી પાણી થોડું ઓછું હેડતું હતું એટલે અમે આ બાજુ થઈને આવ્યા છીએ। થોડું ચાલવું પડે પણ તમને સારું એવું લોકેશન બતાવીએ અને પાણી કેટલું હેડે એ પણ અમે તમને વિડીયોની અંદર બતાવી દઈએ। તો તમે વિડીયોમાં લાસ્ટ સુધી બના રહેજો અને ચાલો હું તમને પછી ત્યાં જઈને બતાવું આગળ કે કેટલું પાણી હેડે છે। તો ભાઈઓ અમે પહોંચી ગયા છીએ નદીની નજીક। તો તમે વિડીયોમાં બન્યા રહો અને અમે તમને બતાવી દઈએ કે અંદર કેટલું પાણી હેડે છે। તો જો મિત્રો હાલ પાણીનો આવરો આટલો ચાલુ છે અને આ રહ્યો પુલ એનું લોકેશન પણ એકદમ ખતરનાક છે। તો જુઓ મિત્રો પાણી તો એકદમ વધારે માત્રામાં જ આવે છે। જો હોમની હેઠ આ બાજુથી દેખાય એ નદી છે અને અહીંથી તે આટલેથી તે હોમો જે નદી જ આવે છે। મારો મિત્ર તમને અંદર થોડા સુધી જઈને તમને બતાવશે કે કેટલું પાણી આવે છે। તો તમે એના વધારે દૂર તો નહીં જવું પણ માપના સુધી જઈને તમને બતાવી દે બરાબર। લે ભાઈ જજે થોડું અંદર હેઠજે જાણ એની તૈયારીઓ કરી લે વહેલા પછી ચપ્પલ વપ્પલ કાઢી લે પેન્ટ ઊંચું કરીને જતો રહે તો એ જાય ને એના અંગાત હું એ જાઉં છું અમે 2 જણા જઈએ છીએ અને તમે બતાવી દઈએ કે પાણી અંદર કેટલું હાલ ચાલુ છે। લે પકડજે થોડા આગળ જા પેલી બાજુ। તો જુઓ મિત્રો હાલ પાણીનો આવરો કંઈક આટલો ચાલુ છે જે સરસ્વતી નદી ડેમની અંદર આવે છે એનો જ આવરો છે તમે જોઈ શકો છો। આગળ ખાડા જ નહીં હોય કે વધારે ને ખાડા બાડા જ નહીં હોય કે જતા રહું તણે। તો જુઓ મિત્રો આ ટેચાણ સુધી પાણી અહીંયાથી હેડે આગળ અને જમીન બહુ અંદર પોચી થઈ ગયેલી પગ અંદર પેઈ જોઈ ને પગ અંદર જતા રહી। તો જુઓ મિત્રો આ પાછળ દેખાય તમને પુલ છે અને પાણી આટલું હેડે છે બરાબર સરસ્વતી નદીમાં। તો હજી આપણો મોકેશ્વર ડેમ તો રહ્યો એ ઘેર તો હજી ખુલ્લો જ છે હાલ ચાલુ જ છે બરાબર। જે લગભગ 3-4 દિવસથી એક તો ઘેર તો ખુલ્લો રાખું જ છું કારણ કે પાણીનો આવરો તમે જુઓ એકદમ વધારે માત્રામાં પાણી આવે છે અહીંયાથી અને આ પાણી એ ટાઈપનું આવે છે કે આપણે ઊભા રહીએ ને તો આપણને તોણી જાય ગયા મતલબ કે પગ આપણા સીધા જમીનની અંદર જ બેસી જોઈએ પાણી જાય એટલે આ તો થોડું પાણી જ હોય। જો જુઓ મિત્રો હરિયા સરસ્વતી નદીનું પાણી હા પાણી અંદર જમીન પોચી થઈ ગઈ જમીન એકદમ પોચી થઈ જાય એમ ડેલી પાણી ચાલુ રહે ને એટલે આવું થાય। બાકી લોકેશન તમે જુઓ લોકેશન એકદમ ખતરનાક લોકેશન છે। જો આજુબાજુનું લોકેશન તમને બતાવી દઉં આ રહ્યું લોકેશન
બાકી પુલ એકદમ ખતરનાક જ લાગે ઉપરથી જુઓ તો હોય ને નદીમાં અહીં જુઓ તો હોય. બાકી મિત્રો જો ગમે એટલું પાણી હોય પણ મારી સલાહ તો એક જ છે કે આપણે જે ચાલતા પાણીમાં નાહવા ના જવું, કારણ કે પાણીનો આવરો ગમે ત્યારે વધી જાય વરસાદના વાતાવરણમાં અને આપણે ખોટા ગમને તણાઈ જઈએ કે મતલબ. અને હાલની જમીન કેવું હોય કે ખાડા બધા પડેલા હોય, એરા બુરાઈ ગયેલા જ હોય એટલે જમીન બધી પોચી જ હોય. તો આપણે ને હાલ નાહવા બીજે જવું નહીં, હાલ તાજા પાણીમાં જવું. તો મારો તો રાય એટલી જ છે કે આપણે 15-20 દાડા પાણી ચાલુ થઈ જાય અથવા તો મહિનો થાય અને ચાલુ રહે તો જવું, તો આપણને રિસ્ક ઓછું રહેશે. બરાબર? તો ચાલો મિત્રો મળીએ હવે નવા વિડીયો સાથે. આ વિડીયો આટલા સુધી. તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબથી જરૂરથી કરી દેજો.